સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. થરાદની સરસ્વતી શાળાના બાળકો પ્રવાસ માટે અંબાજી આવ્યા હતા. ત્યારે રાત્રે 51 શક્તિપીઠ સર્કલ પર બાળકો રિક્ષાઓ આગળથી નીકળતા નજીવી બાબતોને લઈને વિવાદ સર્જાયો હતો, જેને લઈને રિક્ષા ચાલકોએ પ્રવાસે આવેલા બાળકો પર હુમલો કર્યો હતો. રિક્ષા ચાલકોએ બાળકો પર હુમલો કરતા બાળકો સહિત સ્કૂલ સ્ટાફ પણ ગભરાઈ ગયો હતો. ત્યારબાદ સ્કૂલના બાળકો અને શિક્ષક અંબિકા ભોજનાલય ભોજન માટે પહોંચ્યા હતા. ત્યાં પણ માથાભારે રિક્ષા ચાલકો ત્યાં તેમને ગોતવા માટે પહોંચ્યા હતા. ત્યાં બે બાળકો ગભરાઈને બસ નીચે સંતાઈ ગયા હતા. જે બાદ બાળકો અને સ્ટાફ દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં ઘટનાને લઈને અરજી આપવામાં આવી હતી. ત્યારે ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ સ્ટાફ પણ દોડતો થયો હતો અને 5 રિક્ષા ચાલકોની ધરપકડ કરી હતી. જોકે માથાભારે રિક્ષા ચાલકો દ્વારા સ્કૂલના બાળકો જે પ્રવાસે આવ્યા હતા તેમના પર હુમલો કરતા બે બાળકો પણ વધુ ઈજાઓ આવી હતી. ત્યારે તેમને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રિક્ષા ચાલકો બાળકોને ગોતવા ભોજનાલયમાં પહોંચ્યા હતા, જ્યાંના સીસીટીવી સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં અંબિકા ભોજનાલયના લોકો અને ત્યાંનો સ્ટાફ હોવાના કારણે બાળકોનો બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના કારણે બાળકો અને શિક્ષકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ GR રબારીએ જણાવ્યું હતું કે બનેલી ઘટનામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી, જેના અનુસંધાને અંબાજી પોલીસ દ્વારા તપાસ કરતા રિક્ષા ચાલકો વિરુદ્ધ 151ની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારબાદ 5 રિક્ષા ચાલકોને આરોપી તરીકે અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધાનેરા તાલુકા મથક ખાતે હાલમાં રેફરલ હોસ્પિટલ કાર્યરત છે. હોસ્પિટલમાં સમગ્ર તાલુકા તેમજ સરહદી રાજ્ય રાજસ્થાનના અનેક દર્દીઓ સારવાર અર્થે આવે છે. હોસ્પિટલમાં હાલના તબક્કે તબીબી સુવિધાઓનો લાભ મેળવે છે, પરંતુ હોસ્પિટલમાં જુદા જુદા રોગના સર્જન, ડોક્ટર તેમજ અત્યાધુનિક તબીબી સારવારના સાધનોના અભાવે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવે છે અથવા તો અન્ય શહેરોમાં સારવાર લેવા માટે જાય છે. અને દર્દીઓ મધ્યમ અને ગરીબ વર્ગના હોય તેઓ ભારે હાલાકી સાથે આર્થિક ભારણ પડે છે. જેથી ધાનેરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે જ સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે ધાનેરા રેફરલ હોસ્પિટલને અપગ્રેડ કરી જનરલ હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટમાં તબદીલ કરવા માટે ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ભલામણ કરી હતી, જે ગુજરાત સરકાર દ્વારા ધાનેરા રેફરલ હોસ્પિટલને અપગ્રેડ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મળતા ધાનેરાના લોકોમાં ખુશી જોવા મળી હતી. 8મી જાન્યુઆરી 2024ના રોજ સુઈગામ ખાતે 3 દિવસીય BSF બુટ કેમ્પનું સમાપન થયું છે, જે કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના વિદ્યાર્થીઓ માટે પરિવર્તનકારી અને પ્રેરણાદાયી અનુભવ હતો. વ્યાપક કાર્યક્રમમાં જોરશોરથી શારીરિક તાલીમ, યોગશાસ્ત્રો સાથે પરિચિતતા અને હાથથી હાથની લડાઈની તાલીમનો સમાવેશ થાય છે, જ્યાં વિદ્યાર્થીઓને મૂળભૂત લશ્કરી કૌશલ્ય પ્રદાન કરે છે. આ વિસ્તારમાં વિદ્યાર્થીઓને અવરોધ ક્રોસિંગ, પોઈન્ટ ટુ પોઈન્ટ માર્ચ અને સર્વાઇવલ ટેકનિકલના જ્ઞાન સાથે સરહદ રક્ષકોના મુશ્કેલ જીવનની વ્યવહારો સમજ મેળવી હતી. સમગ્ર શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ સરહદી ચોકીઓની મુલાકાત લીધી હતી અને અત્યાધુનિક સર્વેલન્સ સાધનો સાથે સરહદી વ્યવસ્થાપનની ગૂંચવણો વિશે પણ સમજ મેળવી હતી. આ શિબિર દરમિયાન તેઓએ કચ્છના મોટા રણ અને 0 પોઈન્ટના ઐતિહાસિક મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને નડાબેટ બોર્ડર દર્શન પ્રવાસે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રાષ્ટ્રની સુરક્ષામાં આપવામાં આવેલા યોગદાનની આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર સેવાની ભાવનાને વધારવામાં મદદ કરી હતી. BSF અને વિદ્યાર્થીઓ વચ્ચેનું અનોખું 3 દિવસીય વિનિમય શ્રી ભૂપેન્દ્રસિંહ સિંહ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સેક્ટર ગાંધીનગર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઉત્સાહપૂર્ણ વિદાય સમારંભ સાથે સમાપન થયું હતું. વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓની નેતૃત્વમાં દેશભક્તિ, શિસ્ત અને આવશ્યક લશ્કરી કૌશલ્યની પ્રાપ્તિ ઉજવણી કરવામાં આવી હતી, જે શિબિરના પરિવર્તનકારી સારને દર્શાવે છે. આ મુલાકાતે આ યુવાનો પર એક અમિટ છાપ છોડી છે, જે તેમના BSF અને અન્ય સશસ્ત્ર દળો તેમના ભવિષ્યને આગળ વધારવા માટે પ્રેરિત કરવામાં महत्वपूर्ण भूमिका भजवશે. इसके लिए मैं पहले तो BSF को तहे दिल से और मेरे साथियों की तरफ से तहे दिल से धन्यवाद कहना चाहता हूँ. और हम यहाँ पर आए तो हमारी बहुत अच्छे से स्वागत किया गया. फिर हमें बहुत सारी एक्टिविटीज़ करवाई गई, जैसे कि हमें वेपन ट्रेनिंग दी गई,
फिर बॉर्डर पे कैसी सिक्योरिटी होती है बॉर्डर की, जैसे कि स्टेट बॉर्डर्स है, इंटरनेशनल बॉर्डर्स है, उन पर वो दिखाया गया है कि जैसे कि बीएसएफ वालों की कैसी डेली लाइफ होती है, लाइफस्टाइल क्या होती है। फिर हमें वेपन ट्रेनिंग दी गई, जैसे कि वेपन्स में कौन से यूज़ होते हैं कि ट्रेनिंग में या बॉर्डर पे, वो दिखाए गए। और इसके बाद हमें बहुत सारी एक्टिविटीज़ कराई गई, जैसे कि योगा का बनाया, जैसे कि हमारी फिजिकल फिट होना चाहिए और उससे भी ज़्यादा हमारा मेंटल फिट होना चाहिए, जिससे हम आगे कुछ भी कर सकें। मेंटली हमारा जितना भी फिट होता है वो उतना टफनेस रह सकते हैं। फिर हमें बहुत सारी ऐसे कि मैप रीडिंग कराएगी, जैसे कि पॉइंट टू पॉइंट मार्च, जैसे कि एक जगह हम गुम हो गए हैं तो हम अपने लोकेशन कैसे ढूंढे और हमें जहाँ जाना है वहाँ कैसे जा सके। तो हमें पॉइंट टू पॉइंट मार्च करा गया सारे बीएसएफ की तरफ से, वो हमें बहुत अच्छा लगा। और ये जो भी एक्सपीरियंस था हमारे लिए बहुत यूनिक था और हम अपने जीवन में कभी भी भूल नहीं पाएंगे। और मैं चाहता हूँ कि जो भी ये देख रहा है वो उन्हें आना चाहिए और ये एक्सपीरियंस करना चाहिए, क्योंकि आप टीवी में देखते हैं तो आपको नहीं पता चलता क्या है, लेकिन आप फील्ड पर आते हैं तो आपको बहुत अलग अलग अनुभव होते हैं। जैसे कि हम यहाँ पर आए थे तो सारे बहुत ऐसे पक्षी थे, बहुत ऐसी चीज़ें थी कि जिससे हम अनुमान लगा सकते हैं कि हमें क्या करना चाहिए। जैसे कि इमरजेंसी पे है तो अपने साथी को कैसे हमें बचाना है, या किसी भी इमरजेंसी आ गई तो हमें खुद को कैसे कवर करना है, खुद को हाइड कैसे करना है, अपना कैंप कैसे लगाना है, जंगल में रुक गए हैं तो अपनी लाइट कैसे हाइड करनी है, दुश्मन से अपने आप को कैसे बचाना है, ये सब बहुत सारी चीज़ें हमें सिखाई गई। और इसके लिए मैं बीएसएफ को और मेरे साथियों की तरफ बहुत तहे दिल से धन्यवाद कहना चाहूँगा। થરાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાની 3 મહિના પહેલા લાભ પાંચમના દિવસે થરાદ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી। કાજલબેન આંબલિયા બહુ બાઓસ અધિકારી, ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની છાપ ધરાવે છે, જેથી કરીને થરાદના લોકોએ સરપંચ એસોસિએશન દ્વારા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તાલુકા વિકાસ અધિકારી વિકાસના કામ થયેલા છે તેને સહી નથી કરતા, તોછડું વર્તન કરે છે, આવા આક્ષેપ સાથે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરીને તાત્કાલિક બદલી કરવાની માંગ કરી હતી। ત્યારબાદ થરાદના લોકોએ ટીડીઓના સમર્થનમાં આવતા સોશિયલ મીડિયા પર વિડીયો સહિત પોસ્ટર વાયરલ કર્યા હતા। પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાલુકા વિકાસ અધિકારી નિમણૂક થયા પછી સરપંચ અને કોન્ટ્રાક્ટરના કમિશન પ્રથા બંધ થતા પેટમાં દુખવામાં આવ્યું છે। સૌપ્રથમ થરાદને ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓ થરાદની જનતાને મળ્યા છે। ચાચા અને ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓ સાથે થરાદની જનતા છે, આવા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે। બીજા પણ ઘણા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે, જેની અંદર થરાદના અમુક સરપંચોને દુખે છે પેટમાં અને કૂટે છે માથું। સરકારશ્રીના આવેલા પૈસાનો પૂરેપૂરો ઉપયોગ વિકાસના કામમાં થાય છે, જેથી કરીને વિધાનસભાના અધ્યક્ષનો આભાર વ્યક્ત કરીએ છીએ। આવા બાહોશ અધિકારી અને ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની થરાદને જરૂર છે, તેવા પોસ્ટર વાયરલ કરાયા હતા। જે સવારે છાપામાં વાંચવા મળ્યું કે થરાદ ટીડીઓ તરીકે જે કાજલબેન અહીંયા ચાર્જ સંભાળ્યો છે, એમને અહીંથી બદલી કરવા માટે ઘણા બધા સરપંચોએ, આપણા અહીંના ધારાસભ્યો અને આપણા વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે એમનું તોછડાપણું જે વર્તન છે અને જેના કારણે એમને તકલીફો થાય છે તો એમનું અહીંથી બદલી કરવામાં આવે। એ લોકોને હું એવું કહેવા માગું છું કે આ ઇતિહાસની અંદર પહેલી વખત એક એવા બાહોશ અધિકારી આવ્યા છે કે જેમણે આવતા જો આજે કોન્ટ્રાક્ટર જે સરકારી કામકાજ માટેની જે ફાઇલો આવતી હોય એની અંદરથી સરપંચોનું એમનું કમિશન બંધ કર્યું છે, જે ખરેખર બહુ સારી વાત છે કે ત્યાંથી 100 રૂપિયા આવે તો 100 રૂપિયાનું કામ થવું જોઈએ। 100નું કદાચ નથી થતું, આપણને ખબર જ છે બધું, પણ એની અંદરથી જે પહેલાં 60 રૂપિયાનું થતું હતું તે 90 રૂપિયાનું થાય, બરાબર। તો એ આપણા વિસ્તાર માટે, થરાદની જનતા માટે બહુ સારું છે। અને સાચું કહું તો આ લોકોને ક્યાંક ને ક્યાંક દુખે છે, પેટને કૂટે છે માથું, અને થરાદનું સૌભાગ્ય કહેવાય કે એવા કાજલબેન જેવા બાહોશ અધિકારી મળ્યા। એટલે હું આ વિડીયોની મારફતે આપણા સન્માનીય અધ્યક્ષ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ, તમારું તો પહેલાં અમે આભાર વ્યક્ત કરીશું કે આવા બાહોશ અધિકારીને અહીંયા લાવ્યા। થરાદની જનતા વતી અમે તમારો આભાર માનીએ છીએ, અને થરાદની જનતાએ તમને આજે વોટ આપીને જીતાડ્યા છે, તો તમે સરપંચોનું સામે નહીં જોવો ને થરાદની જનતા સામે જોશો ને તો થોડું વધારે સારું, અમને વધારે આનંદ થશે। એટલે આવા પણ હજુ પણ 2-4 જે અધિકારીઓ હોય ને, જે બાહોશ અધિકારીઓ, એમને પણ થરાદમાં લાવવાની જરૂર છે, તો આ સિસ્ટમની અંદર જે કચરો છે એ કચરો સાફ થશે। બાકી આ જે કોન્ટ્રાક્ટરની અંદર ટકાવારીને એ બધું છે એ એક રિવાજ થઈ ગયો છે, એ રિવાજની સામે લડવાની જરૂર છે, એ રિવાજની સામે લડવા માટે આવા બાહોશ અધિકારીઓની જરૂર છે। બનાસકાંઠાના વડગામ વિસ્તારમાં ચોરીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, જે વચ્ચે ફરી એકવાર તસ્કરોએ 5 દુકાનોમાં ચોરીને અંજામ આપતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।
જેમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ગ્રામીણ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓનો ગ્રાફ સતત વધી રહ્યો છે, જેમાં વડગામ તાલુકાના મજાદર ગામ રવિવારની મોડી રાત્રે મજાદર ગામની દૂધ ડેરી સહિત 5 દુકાનોના તાળા તોડી તસ્કરો અંદાજે 1,93,000ની રોકડ લઈ પલાયન થઈ ગયા હતા, જેમાં મજાદર ગામની દૂધ ડેરી, રોયલ મેડિકલ, A to Z જનરલ સ્ટોર, બાલાપીર હોટલ સહિત અન્ય ઓફિસના બંધ તાળા તોડી રોકડ રકમ લઈ તસ્કરો છૂમંતર થઈ ગયા હતા. આમ એક જ રાતમાં 5 શટરોના તાળા તૂટવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ છાપી પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર માહિતી મેળવી અજાણા ઈસમોના વિરુદ્ધમાં ફરિયાદ લઈને ચોરોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. બનાસકાંઠા જિલ્લાના વાવ લોકનિકેતન હોસ્ટેલ ખાતે વાવ તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ ભેમજીભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ઝળહળતો વિજય બને તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો હેઠળ વાવ તાલુકાની કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. તેમાં જિલ્લા પંચાયત સીટ મુજબ અનેક કાર્યકરો અને અનેક લોકો પર ભરોસો મૂકી જવાબદારી સોંપવામાં આવી હતી. આજની આ બેઠકમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પ્રધાનજી ઠાકોર, ઠાકરસિંહ રબારી, સુરેશભાઈ ત્રિવેદી સહિત વાવ વિધાનસભાના કોંગ્રેસના નામી અનામી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા જિલ્લા મંડળ અને તાલુકા સેક્ટરની મિટિંગ વાવ ખાતે અહીંયા યોજાઈ છે. સંગઠનને મજબૂત કરવા માટે આજે અહીંયા વિવિધ જવાબદારી મંડળની અને સેક્ટરની જવાબદારીઓ પણ આપવામાં આવી છે. બૂથ સુધીનું સંગઠન મજબૂત થાય અને આવનારી લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણીમાં મજબૂતાઈથી કોંગ્રેસ અહીંયા જીત મેળવે એ માટેનો અમારો પ્રયાસ છે. અને અત્યારે બનાસકાંઠાની અંદર દરેક તાલુકા મથકો ઉપર જિલ્લા મંડળ અને સેક્ટરની મિટિંગો યોજાઈ રહી છે. આજની મિટિંગમાં બહુ અમારા ઉત્સાહી, આદરણીય, સન્માનીય અમારા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અમારા બનાસકાંઠા જિલ્લાના અહીંના સહપ્રભારી પચાભાઈ આહિરી પણ ઉપસ્થિત રહ્યા. સૌ જિલ્લા મંડળ, તાલુકા મોટી સંખ્યામાં આજે સરપંચ સહિત પણ હાજર રહ્યા છે. બધાનો ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા પ્રોપોગન્ડા કરે, પરંતુ અહીંયા વાવ વિધાનસભાના કોઈ મતદારો એમાં ચોસામાં આવે એમ નથી. આજે પણ મજબૂતાઈથી, મક્કમતાથી સંગઠનને મજબૂત બનાવવા માટે બધા તૈયાર છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल.